જો હારા દીકરા થાય તો બાપના ગઢપણ પડે, હાવ ખોટું છે. દશરથ દાદા ગુજરી ગયા, રામે ધક્કો ખાધો. આ રામથી સારો દીકરો એ કેવાય? શમશાન ગામની બહાર હોય, ગામમાં નો આવીએ કે પણ શમશાન તો આવીએ કે ને. ગયા રામ આપી નીકળી જાય કોઈ દી અજમલ રાજા પગ કસરવા ગયા? ખોટી વાત થોડી છે, હાવ હાચી વાત કરું તમે. આ કૃષ્ણ ગોકુળ 11 વર્ષના થયા, નીકળી ગયા. કોઈ દી જશોદા ને નંદ પાસે ગયા? નીકળી જાઓ, મરી જાઓ વળ કઈ. પછી જટાયુ મરી ગયા, પછી રામ ને થયું ઓહો બાપ કેવો હોય. પછી જટાયુ ને બધ ભરી બાપનું સંબોધન કર્યું. જટાયુ ને કીધું તને મારા પિતા સમાન સમજીને તારો અગ્નિ સંસ્કાર કરું. રામ ને મોડું થઈ જાય સાહેબ. એક ભાઈ ને ફોન આવ્યો, તમારા દાદા ને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા, કીટ તૈયાર હતી, મોટું ખોલતા નહીં હમણાં. તે લઈ ગયા બિચારા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. છોકરા હારા હતા, બાપુ તમને કહું હરિદ્વાર એના અસ્થિ પોગાડી દીધા. 15 દી બધો પ્રોગ્રામ પૂરો કરી નાખ્યો. 15 દી પછી પાછો ફોન આવ્યો, તમારા દાદા લઈ જાઓ. ઓલા કે એક દાદો લઈ જાઓ, હું દાદા લઈ જાઉં. દાદા ની હું ખાણ્યું હોય કે તમારા દાદા ને ઈ મારા દાદા કે ઈ તો સાજા થઈ ગયા. ન્યા ગયા તો દાદો બીડી ટેકાઈને બેઠો, મારા દીકરા 20 દીધા કોઈ આટો નો આવ્યા. અરે કે તો આપડે આ જે જીત આવ્યા ઈ સારું દાદા કે ગાડીમાં બેસી જાઓ. દાદા ને ગાડીમાં બેહાડીને ઓલા 4 જણા હોસ્પિટલમાં પાછા આવી ગયા. તો ઓલા મેં 15 દી પેલા લઈ ગયા રશીદા. ત્યાં લઈ ગયો, જવાબ મળ્યો તમે કામ કરી નાખ્યું ને. બસ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ, અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા. 2 થી 3 વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ. અને આપણે એક ભાવ નહીં, આપણે હાથ ભાવ હાલે. શું કામ? આપણો તૂટક પ્રેમ. બપોરે તો બાંધીને બેઠા હોય આપણે, ઈ પાછા હાજે સમાધાન થાય. બોલે એમ ઘર તો પાસે આવે આપણે. હું વાળુમાં હું કર્યો નથી કેવું, મારે વાળુમાં હું કર્યું નથી કેવું. લે બપોરે કેવી ગાળું દેતા હતા, પાછા અત્યારે કે હું વાળુમાં કર્યો. કેવું બપોરે કહેતા હતા, આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે. બોલે હું કે હું તને નતો કહેતો, બાને કહેતો હતો ને ત્યાં વૈશમાલી ખોટે ઉપાડ લીધો. હા મને લાગ્યું ત્યાં મને કયો જ નહીં, પણ હું ઉતાવળી વળી વૈશમાં કૂદી પડી. બાને કહેતા હતા મને ક્યાં કઈ વાંધો છે, એ ખીચડી કઢી કર્યા એ ખાઈને હોઈ જાવ સારા. મને આપણે જો આ બધાને અનુભવે છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો, તો આપણે તમારા બધા જેટલા મેં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા માણસો છે, એની બધાને મને એક વાતની ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય, નકર હોય ખાલી હો. ફોન કરીને એમ કે તમે એને લઈ જાઓ ને ભેગો. બસ મોજ હશે ને તો રોકાણ કોકનું લહેર મફતમાં મળે છે. આ મોજ હોય તો તમે સાંભળી. આ સદગુરુ શું કહેવા માંગે છે? આ ઈ જ ભેગા ગોઠવાઈ જાય, ખાલી ભેગા થઈ જાવ. હું દાખલા તરીકે રોડે ઉભો હોઉં અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ, ઓળખતા હો, મને જોઈ જાઓ એટલે તમે એમ કહો કે લા તો માય ભાઈ ઉભા, તમે ગાડી ઊભી રાખી ગયો, કહો માય ભાઈ અમદાવાદ આવું છે ભાઈ આવું, અને આપણે બેસી જઈએ પાછલી સીટમાં. તો રોકાણ એનું, ડ્રાઈવર એનો, પેટ્રોલ એનું, આપણું કાંઈ નહીં. તો એને હું 140ની સ્પીડ મળે ને આપણે હું 70માં પીડ્યા દઈ ભગ 140ની સ્પીડ આપણને મળે. શું કામ? એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ, એની ભેળા થઈ ત્યારે. એક જણો તો ઘાયઘા પોલીસ સ્ટેશન ગયો, એ સાહેબ મને બસાવો. એની પત્ની ખુલ્લી સરી લઈને આવે, ઉપાડી લાવ. એ સાહેબ બોલી હાલી હવે મારી લાગજે, ખેંચી લાવ. એ સાહેબ શું આવી ગઈ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોકને ફરિયાદ તો કરી શકો, અમારે ક્યાં થવું. પછી સાહેબે હમણાં અટકાવી દીધા ને ઓલા બેન ને પકડી લીધા, લેડીઝ પોલીસ હતા, એને કે બેન એ બધાય નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા નથી હું થયું, એને પૂછો. એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમને, શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય, મારા પતિદેવ છે, હા મારું દૂધલું છે કે પણ તો શરીર હું કામ મારો? સદી નથી મારતી, તપાસ કરું. એની તપાસ. ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. તમારે વાંચવું તું કોનું નામ છુપાયું છે?
ત્રણેય આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. કે દેવી એમાં ઈર્ષા ફરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. ત્યાં તો માતાજી ખીજડ તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા દેવાય. દેવી જોવું તમારે, હાલો એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાય અને એનું જીવને ફેલ જાય. ભગવાન શિવ તરત પ્રગટ્યા, માં પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયની હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. હારો છોકરો હોય તો હવ કે અમારા માસીનો દીકરો છે આ, અને નબળો હોય તો હગા કાકાનો છોકરો કે કુટુંબી અમારું કઈ લેનો દેનો નહીં અમારો. એટલે આની ઉપર નક્કી થાય છે કે હારા બનો. મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો. તો એ ભાઈ મને કે તો કોનું નામ લેવું? મેં તમને જે એની ઉપર શ્રદ્ધા હોય એની. મને કે આપણે કોઈ ઉપર શ્રદ્ધા ન હોય તો તારા બાપુજીનું નામ લે, એની ઉપર તો તારે શ્રદ્ધા રાખવી જ પડે. કારણ કે તને એને ખંભે બેહાડીને મેળા કરાવ્યા. આને કાગલો કહેવાય, આને ચકલી કહેવાય, આને મતોલો કહેવાય. બતા આ બધા જે તારી હાટુ તારા બાપે જે તોતળા ઉપાડા લીધા હતા, હું જેની ભેગો બેહું છું ને એને મારા હૃદયથી વાલા લાગુ છું. દેખાવ કરવાનો કોઈ જરૂર નથી. કોણ બાપના હમ દે છે ભાઈબંધ કરો એમ યાર. પડદા વગરનું જીવો મિત્ર સાથે. આપણે આયર હોય તો ગાડી લીધા આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઉભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી છે, દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાળા એને ખબર છે ન લખાય. આ ઘા હોય તો ફટકારતા જાય. અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.